સાતમા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025 ના રોજ સમાપ્ત થઈ જશે. નવો આઠમો પગાર પંચ 1 જાન્યુઆરી 2026 થી લાગુ થઈ શકે છે. નિષ્ણાતોના મતે આ વખતે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં 35% સુધીનો વધારો થઈ શકે છે. નમસ્કાર, હું છું કશ્યપ. શું જાન્યુઆરી મહિનાથી જ તમારા ખાતામાં વધેલો પગાર આવવા લાગશે? નવા પગાર પંચમાં કેટલો પગાર વધશે અને પેન્શનર્સને તેનાથી કેટલો ફાયદો થશે, જાણીશું આજના એક્સપ્લેનરમાં. દર 10 વર્ષે કેન્દ્ર સરકાર નવો પગાર પંચ લાવે છે. વિત્ત રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ સંસદમાં જણાવ્યું કે સરકારે આઠમા પગાર પંચને નોટિફાઈ કરી દીધું છે. જોકે 3 નવેમ્બરે વિત્ત મંત્રાલયે આઠમા પગાર પંચને નવી રિપોર્ટ રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપ્યો હતો. એટલે નવી ભલામણો 2027 ની વચ્ચે તૈયાર થઈ શકે છે. આવામાં ભલામણોની તપાસ અને ફરીથી નોટિફિકેશન જારી કરી 3 થી 6 મહિનામાં વધુ સમય લાગશે. તેથી આઠમો પગાર પંચ 2027 ના અંત અથવા તો 2028 ની શરૂઆતમાં લાગુ થઈ શકે છે. હવે જાણીએ કે આઠમો પગાર પંચ લાગુ થવાથી કેટલો પગાર વધશે. રિપોર્ટ્સના મતે આઠમા પગાર પંચમાં 20 થી 35% સુધીનો પગાર વધી શકે છે. તો પહેલા સાતમા પગાર પંચમાં સરેરાશ 23 થી 25% પગાર વધ્યો હતો. બેસિક પગારમાં વધારો ફિટમેન્ટ ફેક્ટર અને ડીએ એટલે કે ડિયરનેસ એલાઉન્સ પર આધારિત હોય છે. ફિટમેન્ટ ફેક્ટર એક મલ્ટીપ્લાયર નંબર છે જેને વર્તમાન બેસિક પગાર સાથે ગુણાવીને નવો બેસિક પગાર કાઢવામાં આવે છે. આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.46 હોઈ શકે છે. ફિટમેન્ટ ફેક્ટરને મોંઘવારી અને લિવિંગ કોસ્ટના હિસાબે નક્કી કરવામાં આવે છે, જ્યારે નવા પગાર પંચમાં ડીએ 0 થી. આ હિસાબે જો તમે લેવલ 6 પર છો, હાલમાં તમને સાતમા પગાર પંચ મુજબ કુલ 65,490 રૂપિયા પગાર મળે છે, જેમાં 35,400 રૂપિયા તમારું બેસિક પે છે. આમ આઠમા પગાર પંચમાં જો ફિટમેન્ટ ફેક્ટર 2.46 લાગુ થાય તો તમારા વર્તમાનના બેસિક પેમાં 35,400 ગુણાશે અને નવો બેસિક પે થશે રૂપિયા 87,084. ડીએ આપણે 0% ગણીએ તથા એચઆરએમાં 27%ના ઉમેરા સાથે કુલ એચઆરએ થશે 23,513. આમ કુલ પગાર 1,10,597 થશે. મિત્રો, આપણે બેઝિક લેવલની વાત કરીએ તો લેવલ 1 થી 5 સુધી 44,000 રૂપિયા, 6 થી 10 સુધી 87,000 રૂપિયા અને આગળ જોઈએ તો આપણે લેવલ 11 થી 15 સુધી 1,66,000 રૂપિયા અને લેવલ 16 થી 18 સુધી 5 લાખ રૂપિયા જેવું બેઝિક રહેશે. આમ બેઝિકમાં ખૂબ જ સારો એવો મોટો વધારો છે. હવે આ વધેલો પગાર કર્મચારીને મળવા ક્યારથી લાગશે? તો મિત્રો, પ્રતિક વેદ મેનેજિંગ ડિરેક્ટર કર્મા મેનેજમેન્ટના ગ્લોબલ કન્સલ્ટન્ટ જણાવે છે કે કર્મચારીઓને 2026-27ના ફાઇનાન્શિયલ વર્ષથી ભથ્થા જોડીને વધારેલો પગાર મળશે. જો કે ભથ્થા જાન્યુઆરી 2026થી જોડાઈ જશે મિત્રો, એટલે કે 2026થી ભથ્થા જોડાઈને તેમને પગાર મળશે. આગળ જોઈએ તો નવા પગાર સાથે ડીએ, એચઆરએ જેવા ભથ્થાઓને એરિયર્સ ક્યારે મળશે? જો વધેલો મૂળ પગાર જાન્યુઆરી 2028થી મળવાનો શરૂ થાય છે તો પણ પગાર વધારો આઠમા પગાર પંચ લાગુ થવાની ઇફેક્ટિવ ડેટ એટલે કે 1 જાન્યુઆરી 2026થી ઉમેરવામાં આવશે. એને એરિયર્સ તરીકે અલગથી તેને આપવામાં આવશે મિત્રો, એટલે કે જ્યારે સમગ્ર પગાર 2028માં લાગુ પડશે ત્યારે તમને એરિયર્સ આપવામાં આવશે. એરિયર્સની વાત કરીએ તો માનો કે લેવલ 1ના કર્મચારીનો બેઝિક પગારમાં 10,000 વધે છે તો 24 મહિના માટે 10,000 એટલે કે 2.4 લાખ એટલે કે એને 2.5 લાખ રૂપિયા આપવામાં આવશે. આ 24 મહિનામાં ડીએ એ જૂના બેઝિકની જેમ જ મળશે. મિત્રો, આગળ જોઈએ તો નવા પગાર પંચથી પેન્શન્સને કેટલો ફાયદો થશે તો તમને જણાવી દે કે સરકારે 1 એપ્રિલ 2025થી યુનિફાઈડ પેન્શન સ્કીમ લાગુ કરી છે. આ હેઠળ પૂરેપૂરું પેન્શન મેળવવા માટે તેમને 25 વર્ષની નોકરી કરવી પડશે. યુપીએસ હેઠળ એવા કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જેમનું 2004માં એનપીએસ એટલે કે ન્યૂ પેન્શન સ્કીમ લાગુ થયા પછી સેવામાં છે. આ હિસાબે યુપીએસએ પૂરેપૂરું 50% પેન્શન તેમને જ મળશે જે ઓછામાં ઓછા 2029 સુધી પોતાની સેવા આપી શકે. 2004થી ગણીએ તો નોકરીમાં 25 વર્ષ પૂરા કરનારા કર્મચારીઓની પહેલી બેચ 2029માં નિવૃત્ત થશે. આથી તેમનો માનો કે લેવલ 1ના કર્મચારીનો બેઝિક પગાર 34,560 હોય તો તેને તે મુજબ પેન્શન મળવા પાત્ર થશે. નવો પગાર પંચ લાગુ થવાથી બીજું શું બદલાશે તો તમને જણાવી દઈએ કે નવો પગાર પંચ લાગુ થવાથી કર્મચારીઓમાં ઘણો મોટો ફાયદો થઈ રહ્યો છે. તેમાં આપણે સૌપ્રથમ જોઈશું તો ટ્રાન્સપોર્ટ એલાઉન્સ એટલે કે ટીએ, પેન્શનર્સ માટે ડીઆર એટલે કે મોંઘવારી, કેન્દ્ર સરકારના કર્મચારીનો ગ્રેજ્યુએટી ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સ એટલે કે સીઈએ, લીવ ટ્રાવેલ્સ કન્સેશન એટલે કે એલટીસી તેમજ મેડિકલ બેનિફિટ્સ એટલે કે કર્મચારીઓને આમાં ઘણા લાભો થઈ રહ્યા છે. આમ મિત્રો, આઠમા પગાર પંચથી 50.14 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 69 લાખ પેન્શનરોને સીધો ફાયદો થશે. તો મિત્રો, આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો મેળવવા માટે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને શેર અને લાઇક જરૂર કરજો. જય હિન્દ, જય ભારત.